સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 8 જાન્યુઆરીએ વિનામૂલ્યે જનસેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતની જનતાને લાભ લેવા આહવાન કરાયું છે। 8/1/2024ના રોજ સુરતના 165 મજુરા વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું છે, જેમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ, થેલેસીમિયા અસરગ્રસ્ત બાળકો માટે 101 ગંધર્વ સ્વ વિધવા બહેનોને અનાજની કીટ વિતરણ, વિનામૂલ્યે સેવાથી આવકના દાખલા, પ્રધાનમંત્રી સ્વનિધિ લોન યોજના, વિનામૂલ્યે સેવાથી આયુષ્યમાન કાર્ડ, વિનામૂલ્યે સેવાથી ઈ શ્રમ કાર્ડ, નિરાધાર વૃદ્ધ વ્યક્તિ તથા ગરીબને ભોજન જમાડવું, ગાય માતાજીને ઘાસ ખવડાવવાનું આયોજન, વિનામૂલ્યે સેવાથી મોતિયાનું ઓપરેશન, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન, સિનિયર સિટીઝન કાર્ડ, વિનામૂલ્યે સેવાથી ડોક્ટર દ્વારા આંખની તપાસ, ડાયાબિટીસ તપાસ, લોહીની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ જેવી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે। મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી વિનામૂલ્યે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। ટ્રસ્ટી અમિતભાઈ જયસ્વાલ, ગૌરાંગભાઈ ભાગ્યવાલા, હિતેશભાઈ શાહ તેમજ ટ્રસ્ટના પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવે છે। આ પ્રસંગે મુખ્ય અતિથિ હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહેશે। સાથોસાથ અશોકભાઈ રાંદેરિયા, વોર્ડ નંબર 21 કોર્પોરેટર, બ્રજેશભાઈ ઉનડકટ, વોર્ડ નંબર 21 કોર્પોરેટર, સુમનબેન ગડિયા, વોર્ડ નંબર 21 કોર્પોરેટર, ડિમ્પલબેન કાપડિયા, વોર્ડ નંબર 21ના કોર્પોરેટર સાથે સમસ્ત ભાજપ પરિવાર વોર્ડ નંબર 21 પણ જોડાશે। આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ વધુમાં વધુ લોકો લે તેવું જણાવ્યું હતું। મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યવાલા છે। હું મા કાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો વાઇસ પ્રેસિડન્ટ છું અને 8/1/2024ના રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ વિનામૂલ્ય સેવાઓનું આયોજન રાખવામાં આવેલું છે, જેમાં 11થી વધુ વિનામૂલ્ય સેવાનું બધું આયોજન છે। એમાં તમામ સુરતવાસીઓને આ સેવાઓનો લાભ લઈ અને સુરતની જનતાઓને આ જાહેર સેવાનું આમંત્રણ છે। શું સમય રહેશે અને કયા કયા મહાનુભાવો હાજર રહેશે? આપણે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવવાના છે, પછી સુરત શહેર મેયર દક્ષેશભાઈ માવાણી આવવાના છે, વોર્ડ નંબર 21ના તમામ કોર્પોરેટરો આવવાના છે અને સમય શું રહેશે? સમય 9થી 1 વાગ્યા સુધીનો છે સવારમાં। મારું નામ અમિત સીતારામ જયસ્વાલ છે, મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ। આગામી દિવસોમાં કયો પ્રકારનો કાર્યક્રમ રાખવાનો છો? લોકહિતમાં શું કહેશો? તારીખ 8/1/2024 સોમવારના રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષ સંઘવી સાહેબની જન્મદિવસ નિમિત્તે અમે લોકોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ, પછી 101 વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ, ફ્રીમાં વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ, ઈ શ્રમ કાર્ડ, પછી ફ્રીમાં આવકના દાખલા, પછી ડૉક્ટર દ્વારા આંખની તપાસ, લોહીની તપાસ, ડાયાબિટીસની તપાસ, બ્લડ પ્રેશરની તપાસ પ્લસ મોતિયાનું ઓપરેશન ફ્રીમાં કરાવવાના। નમસ્તે, વંદે માતરમ। મારું નામ છે ગોકુલ ભારૈયા, ફિલ્મ અભિનેતા સુરતથી, મોડેલ, એક્ટર અને ડાન્સ કોરિયોગ્રાફર। મા કાલી એજ્યુકેશન દ્વારા કઈ રીતનો આગામી કાર્યક્રમ રાખવામાં આવે? ખૂબ જણાવતા આનંદ થાય છે અને સાથે ગર્વ મહેસૂસ કરું છું કે જ્યારે આપણા ગુજરાત અને ખાસ કરીને સુરતના લાડીલા એવા હર્ષભાઈ સંઘવીનો જન્મદિવસ હોય એ દિવસે મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જ્યારે આવી સેવાવૃત્તિનું કાર્ય કરવામાં આવે છે ત્યારે ખૂબ પ્રાઉડ ફીલ થાય છે અને ખૂબ ગર્વ હું અનુભવું છું। 11 પ્રકારે ટોટલ મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેવાઓ કરવામાં આવવાની છે, જેનો જન લોકો સુધી આ લાભ પહોંચી રહે એના માટેનો આ એક પ્રયત્ન છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।